હું આયડો છું એ કે હું એટલું તો મનમાં નક્કી થઈ જાય ને, આપણે આટલો ટાઈમ સત્સંગમાં જતા હોય, બાપાએ આમ કીધું છે, આટલા શબ્દ તમારે અમલમાં લઈ લેવાના, અંદર એક નક્કી કરી લેવાનું કે કાંઈ છે નહીં. નરસિંહ મહેતા કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે તારા તારી સામે નજર પડે ત્યાં સુધી બધી ઊંઘનો ખેલ છે. આટલું નક્કી કરી લે. એટલે કીધું મન તું નક્કી કરી લે, વિશ્વાસ તારી સફળ હો જાય સૌ આશા. હે સદગુરુ સાચા સાચા સાચા, આટલા બે વચન તારા મનમાં નક્કી કરી લે. એ વચન ઉપર પછી દિવસ રાતે સપનામાં તને એ જ નક્કી હોવું જોઈએ. આવું દ્રઢ કરી લે. સપનું આવે તો એ સપનું ગમે ત્યારે એમાં અડગ. મેરું તો ડગે જેના મન ન ડગે ભલે ભાંગી પડે પ્રમાણ. આમ પ્રમાણ ભાંગી પડે તો એ નાટક નક્કી કર્યું એકવાર, એક દ્રઢ મને નક્કી કરી લેવાનું છે. નક્કી નથી થતું એટલે કેટલું કરવું પડે છે. આ બધું જે કાંઈ કરવું પડે છે મુદ્દે નક્કી નથી થતું. અને મારા અનુભવમાં આવ્યું છે કે ભાઈ, એટલે સંતોએ સત્સંગના બહુ વખાણ કર્યા. ધ્યાન હોય, અનુભવ હોય, સમરણ હોય, તોય જો સમજણ ન હોય ને તો નકામું છે. અને સમજણ હોય ને કાંઈ ન હોય ને તો કાંઈ ચિંતા નથી. સમજણ હોવી જોઈએ. આટલું તમે એક નગાંઠ વારી લ્યો. જીવન શું છે? ચડાવ ઉતાર. દરિયાના મોજા જેમ આવે એમ જીવન સતત ચડ ઉતર્યું છે. જો સમજણ હોય, નરસિંહ મહેતા કહે ને કે હાલ હોળા અને હલેચા તો ઘણા એવા, પણ સદગુરુ હાકન હાર હતા એટલે હલેચા ભાવના ન ઉઠવા જોઈએ. જીવન ચડ ઉતર્યું છે, એમાં તમારે સ્થિર રહેવાનું. તો કઈ સ્થિર રહેવાય? આ નક્કી થઈ જાય ને એટલે સ્થિર જ રહેવાય. પછી એમાં કાંઈ કોઈ અસ્થિરતા જે આવે સારું આવે તો એ સમજીને એને ઉતારવાનું. બેલેન્સિંગ છે, શ્વાસ ઉશ્વાસનું જે બેલેન્સિંગ છે એમાં હલેચા આવતા તો બંધ થાય. સમજણથી કોઈ મરતું નથી. હું અને મારું મરે છે, અને હું મારું બાપા કે જન્મે છે. તો હું મારું પણ તારે હોમવું તો પડશે ને. જો આપણે હોમી જ નહીં, અમલમાં જ ન લઈ તો ગમે એટલો ટાઈમ સત્સંગમાં ગયા હોય, ગમે મતલબ તો તું ગુરુને ખાલી ગુરુ કરસ. ગુરુ ઉપર ભરોસો તો નથી જ ને. હિત થયું ને તો અમે બીજું કાંઈ નહીં, પણ એક વિશ્વાસ છે. બાપાએ કીધું ને સપનું જ હોય. તોરલે કીધું જેસલ કરી લે વિચાર, એ સપના જેવો સંસાર. તો સપના જેવો આપણા સંતોએ કોઈ ઝાંઝવાનું નીર કીધું તો આપણને એટલું ન સમજાય. બાપા એવું આપણને વારી કી તો એટલું નક્કી કરી લે. એટલે આ મન આફુડું બેસી જાય. મનના ઉત્પાદ એના છે શેના? સાચું લાગે છે આ બધું ધોળાધોળી અંદરથી ઉત્પત્તિનું કારણ સાચું લાગે છે. અત્યારે કાંઈ ખારા મોરા સમાચાર આવે ઘરેથી ત્યાં તો એવું કારણ કે સાચું છે એને મન. જનક રાજાનો આપણે ઘણી વાર દાખલો લઈ. જનક રાજા સત્સંગ અષ્ટાવક્રમ સત્સંગ કરતા ને ત્યારે સભામાં જનક રાજા આવે ને એટલે પ્રવાહ ફરી જાય એમ બાપાનો. અને પાછા બધા એમ જોતા કે આપણે હોય તો એ બાપા કંઈક પ્રવાહ જુદો શબ્દોનો પ્રવાહ છૂટે છે, અને જનક રાજા આવે ને પછી શબ્દોનો પ્રવાહમાં ફેર છે. ઘણો ટાઈમ એવું હાલ્યું. એક દિવસ બધા આપણા જેવા વહેલા ભેગા થઈને પૂછી લીધું બાપાને, બાપા અમે આવું જોઈશી. જનક રાજા આવે પછી સત્સંગ કંઈક જુદો હોય અને અમે બેઠા હોય તો એ જુદો હોય. બાપા કે વાત તમારી સાચી છે, પણ હું એનો જવાબ નિરાતે આપીશ એમ. કાંઈ વાંધો નહીં. થોડાક ટાઈમ ગયો પછી બધાને ભૂલાઈ ગયું ને. એક દિવસ સત્સંગની સભા બેઠી હતી તો પાછળથી કોઈ આવીને કીધું કે નગરીમાં આગ લાગી છે અને બધાનું હરગે. તો વાંહે દીનુભાઈને કીધું ડીકે ભાઈગા શિવાભાઈને કહેતા ગયા. શિવાભાઈ ભાઈગા કરશનભાઈને કહેતા ગયા. થઈ ગઈ સભા હરે ખાલી. જનક રાજા અષ્ટાવક્રમ બે બેઠા. ગામમાં જો અગે ત્યાં કાંઈ હેરગું નહોતું. પાછા આવ્યા બધા. એ કે ભરવેર પાછા આવ્યા. જનક રાજા કે ક્યાં અષ્ટાવક્રમ કે ક્યાં બધા આવી ગયા? કે બાપા કોકે આવા સમાચાર ફેલાવ્યા. એટલે એમાં કે ભાઈ ગા ડીકેને પૂછ્યું ભાઈ તમારે શું છે ગામમાં? એમ તો બાપા મારે 5 ગા, 1 ઝૂંપડી. ઓલાને કે તારે તો મારે આટલી ગા ને આટલી